તળાજામાં શિયા ઈશના શરીફ ખોજા સમાજ દ્વારા તાજિયા जुलूस કાઢવામાં આવ્યું હતું, જેમાં રાત્રિના સમયે પાવઠી રોડ પર આવેલ ખોજા સમાજના કબ્રસ્તાનથી લઈને ગુલુભાઈ બોરાણીની વાડી સુધી તાજિયા जुलूस કાઢવામાં આવ્યું હતું। જેમાં બીજા દિવસે આશુરાના દિવસે બપોરના સમયે તાજિયા जुलूस કાઢવામાં આવ્યું હતું, જેમાં આશુરાના દિવસે ખૂની માતમ કરવામાં આવ્યું હતું। મોહરમ પર્વને લઈને ઠેર ઠેર સબીલ કરવામાં આવી હતી। આ સમયે રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તાજિયા जुलूस જોવા માટે નગરના ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન। આજે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા રસૂલના દોહિત્ર નવાસા હઝરત ઇમામ હુસૈન ઇસ્લામ અને તેના 72 સાથીઓએ ઇસ્લામ જગતના રક્ષણ માટે પોતાનું પ્રાણનું બલિદાન આપી સમગ્ર માનવ અને માનવજાતને બાકી રાખી। તેને યાદગીરીને આજે રોજે આશુર વિશ્વના દરેક ખૂણા ઉપર સમગ્ર શિયા સંપ્રદાય દ્વારા મનાવવામાં આવે છે। આ પ્રોગ્રામની શરૂઆત જોવામાં આવે તો પહેલી મોહરમથી લઈને શામે ગરીબા સુધી બહારથી આવેલા મૌલાના સાહેબે પોતાના મખસૂસ અંદાજમાં ઝિક્ર ઇમામ હુસૈન બયાન કર્યું હતું। આ પ્રોગ્રામ ગઈ રાત્રિના એટલે કે શબે આશુરના રાત્રિના 12 કલાકે ગોપનાથ રોડ પર આવેલા ખોજા કબ્રસ્તાનની અંદર બાગે ઝહેરા ખાતે એક શિયા સમાજ દ્વારા એક અઝીમો શાન મજલિસ બરપા કરવામાં આવી હતી। ત્યારબાદ શિયા સમાજ દ્વારા તાજિયા અલમ શરીફની સવારી અને માતમી जुलूस ગુલદસ્તા સાથે ગોપનાથ રોડના જાહેર ભાગ પર ફરી ગુલુભાઈ બોરાણીની વાડીની અંદર આવેલા મસ્જિદે નૂરી મોહમ્મદ પૂર્ણાહિતી કરવામાં આવી હતી। આ સપ્તાહ પ્રોગ્રામનું સંચાલન કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ જનાબ નિહાલભાઈ ગોરાણી તથા કેએસઆઈ જમાતના પ્રેસિડેન્ટ જનાબ સાદિકભાઈ પટેલ, અબ્બાસભાઈ મામા, નૌશાદભાઈ ગોરાણી તથા મોહસિનભાઈ પટેલ તથા તેમની સંપૂર્ણ ટીમ દ્વારા આ સંપૂર્ણ પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવ્યું હતું।